આજરોજ અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને આપવા આવ્યા હતા। એમાં અમારી જે સ્કીમ વર્કર્સ છે 50 વર્ષથી ચાલુ છે, તો અમારી જે માગણી છે કે કાયમી કરવા, જે લઘુત્તમ વેતન દર અમારો નક્કી કરવો, હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે 24,800નો, તે તાત્કાલિક અમલે આપવો જોઈએ। એમાં એવીટી જે છે તે અમે 2017થી અમારા ફોનમાં પર્સનલ કામ કરીએ છીએ। એવીટીનો પ્રશ્ન એટલો બધો ખૂબ જ છે કે 40 બાળકો હોય તો 10 જ બતાવે। એ પ્રશ્ન અમારે ખૂબ જ કોઈ તાલીમ વગર કે કોઈ પરિપત્ર સિવાય નવી નવી જુદી જુદી એપ્લિકેશન આપવામાં આવે છે, તો એ માનસિક ત્રાસથી ટોર્ચર પણ ઘણી છે। તો અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પૂરક પોષણ ટાઈમસર આપી શકાતું નથી। તો એપ્લિકેશન આપે તો સરકારશ્રીએ એનું અનુસંધાને અમારી જે જરૂરિયાત છે કે અત્યારે મોબાઈલની અમારે ખાસ નેટવર્કનો ખૂબ ઇસ્યુ છે ગામડાની અંદર, તો એ સરકારશ્રીને આપવું જોઈએ। એમાં જે અમારું ફળ ગરમ નાસ્તો છે તે ખૂબ જ 5 રૂપિયા ને 10 પૈસા છે, તેનું મોંઘવારીના હિસાબે અમને એ ચૂકવણું કરવું જોઈએ। અને અમારું જે બજેટ ફેબ્રુઆરી મહિનામાં ગયું તો કોઈ માનદ વેતનમાં વધારો થયેલો નથી, તે તાત્કાલિક ધોરણે અમારે આપવો જોઈએ। 1984થી ચાલે છે, જે યોજના શાળાઓમાં જ ચાલે છે અને એ શાળામાં રસોડું બને છે ને એ રસોડાના અંતર્ગત અત્યારે એનજીઓને જે સોંપવામાં આવે છે એ ના સોંપાય એવી અમારી માગણી છે। બીજી બુલંદ માગણી એ છે કે જે માનદ વેતન ઓછામાં ઓછું મળે છે એ માનદ વેતન પૂરું મળે એ અમારી આશા છે, અને હા, લઘુત્તમ વેતનમાં સમાવેશ થાય, પ્લસ કે જે અનાજ અને ટેસ્કી મળે છે સમયસર મળે એવું આયોજન થાય। અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને અમે આશામાંથી એટલી જ માંગણી કરી છે સરકારશ્રીને કે આશાઓ ફિલ્ડ લેવલે એટલું ઘરે ઘરે પહોંચીને અને હેલ્થનું કામ કરી રહી છે, પણ સરકારશ્રી આશાઓનું કશું જ જોવા તૈયાર નથી। કારણ કે આશાઓને એટલું માનસિક ટોર્ચર કરવામાં આવે છે કે એટલું બધું પ્રેશર કરવામાં આવે છે કે જે કામ તાત્કાલિક ધોરણે કરવું જોઈએ તે થઈ જવું જોઈએ। અને આશા છે ડિલિવરી લઈને અડધી રાત્રે પણ જાય છે, તો એને આવવા જવાનું અને કેટલી તકલીફ પડે છે એ આશાને જ ખબર છે। ફિલ્ડ લેવલે ઘણી બધી તકલીફો હોય છે, છતાં બી સરકારશ્રીએ નવું બજેટ જાહેર કર્યું ફેબ્રુઆરીમાં, પણ એમાં આશાનો કોઈ ઉલ્લેખ જ નથી। હેલ્થના લેવલે આશા જ મેન પાયાની ઈંટ છે, છતાં બી સરકારની ઊંઘ ઉઠતી નથી। મજદૂર સંઘ પંચમહાલ જિલ્લા, જેમાં અખિલ ભારતીય મજદૂર સંઘનું અધિવેશન જગન્નાથપુરીમાં તારીખ 6, 7, 8માં અધિવેશન મળ્યું। તેની અંદર ભારતના મજદૂરો માટેના જે નિયમો, જે માગણીઓ છે એના માટે એક આવેદન તૈયાર થયું। જે આવેદનને માનનીય શ્રમ આયોગમાં એટલે કે મનસુખભાઈ માંડવિયા સાહેબને આપવામાં આવ્યું, પણ બજેટમાં એ મુદ્દા મજદૂરોના પાસ નહીં થતા ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે આખા ભારત વ્યાપી આજ રોજ 25 તારીખે 25/2/2026ના રોજ દરેક જિલ્લામાંથી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા શ્રમ આયોગમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે મુખ્ય માગણીઓ છે એનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ મુખ્ય માગણીઓમાં જે 8 માગણીઓ છે એ આજરોજ અમે માગણી કરી છે। તેમાં મુખ્ય માગણી આશા વર્કર, સ્કીમ વર્કર્સ માટેની છે, આંગણવાડી અને મધ્યાહન ભોજન તથા ઈપીએફ અને પેન્શન માટેના જે સુધારા કરવાના છે એની મુખ્ય માગણીઓ છે। વર્કર્સને કાયમી કરવા માટેની મુખ્ય માગણીઓ આજરોજ અમે કરેલી છે, જે આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અમે માનનીય વડાપ્રધાન સાહેબ સુધી મોકલવા માટે રજૂઆત કરી આવેદન આપેલ છે।